દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો 68માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સુરત શહેરના રિંગ રોડ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી। આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો 68માં પરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે। સુરત શહેરના રિંગ રોડ પર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી। દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા પ્રધાન હતા। શોષિત, વંચિત, દલિત, પીડિત લોકો માટે જ નહીં, દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા, બંધુત્વના અધિકાર આપ્યો છે। આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી હતી। सुरेश सोनावणे, एक स्टैंडिंग कमेटी मेंबर, सूरत महानगरपालिका। आज विश्व रत्न, भारत रत्न, परम पूज्य डॉक्टर आंबेडकर जी ने 68મી પુણ્યતિથિ છે, મહાપરિનિર્વાણ દિન છે। આજના દિવસે બાબા આંબેડકરજીનું દાદરની ચૈત્યભૂમિ ખાતે એમનું મહાપરિનિર્વાણ અંતિમ ક્રિયા ત્યાં કરવામાં આવેલી, જેથી લાખોની સંખ્યામાં આજે લોકો ચૈત્યભૂમિ નાગપુર સાથે જાય છે। અમે પણ દર વર્ષે મુંબઈ ખાતે જતા હતા ચૈત્યભૂમિના દર્શનાર્થે, પરંતુ આ વર્ષે સૌએ વિચાર કર્યો કે ભાઈ સુરતમાં બી લાખોની સંખ્યામાં આપણે લોકો રહીએ છીએ, તો બાબા આંબેડકરનો વિચાર આજની પેઢી સમક્ષ અને જન સુધી પહોંચે માટે આજે અહીંયા બધા અમે લોકો ભેગા થયા છે।